નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. ઠકુરાઈન યશોધરાજીએ જોયું કે તેમની વહુ વરંડામાં ખૂબ ઉદાસ બેઠી છે. તેથી તે પોતાની વહુ પાસે ગઈ અને વહુને સંબોધતા બોલી, "વહુ, શું વાત છે? તું બહુ ઉદાસ દેખાય છે. તને ખબર છે ને કે તારો 9મો મહિનો ચાલી રહ્યો છે. આ દિવસોમાં તારે ખુશ રહેવું જોઈએ અને હું જોઉં છું કે તું ઘણા દિવસોથી બહુ ઉદાસ રહે છે. શું વાત છે? કોઈ તકલીફ હોય તો મને કહે. પણ આ રીતે ઉદાસ ના રહે. શું તને અમારી કોઈ વાતનું ખોટું લાગ્યું? જો લાગ્યું હોય તો અમને જણાવ, અમે અમારી ભૂલ સુધારી લઈશું." વહુ રાજલક્ષ્મીએ ગભરાઈને કહ્યું, "ના માં, એવી કોઈ વાત નથી. અમને તમારી કોઈ વાતનું ખોટું નથી લાગ્યું. બલકે તમે તો અમને ખૂબ પ્રેમ કરો છો. તમે અમને ક્યારેય અમારી માની કમી મહેસૂસ થવા દીધી નથી. તો વહુ, પછી શું વાત છે કે તું આટલી પરેશાન છે?" રાજલક્ષ્મી ધીમેથી બોલી, "માં, તમે તો જાણો છો કે આ પહેલાં અમે 2 દીકરીઓને જન્મ આપી ચૂક્યા છીએ અને જો આ વખતે પણ દીકરી થઈ તો અમે શું કરીશું? ડૉક્ટરે સ્પષ્ટ કહી દીધું છે કે આ પછી અમે ક્યારેય માં નહીં બની શકીએ. બસ આ જ ચિંતા અમને રાત દિવસ સતાવી રહી છે. જો અમે આ ઘરને તેનો વારસ નહીં આપી શકીએ તો ભાનુપ્રતાપજી આ ઘરના વારસ માટે બીજા લગ્ન કરી લેશે. જો તેઓ બીજા લગ્ન કરી લેશે તો અમે શું કરીશું? અમારી જિંદગી તો અંધકારમાં ચાલી જશે. અમે તેમના વિના નહીં રહી શકીએ અને વારસ વિના આટલી જમીન જાયદાદ કોણ સંભાળશે?" યશોધરાજીએ રાજલક્ષ્મીનો હાથ પકડતા કહ્યું, "વહુ, અમે તને હંમેશા અમારી દીકરી માની છે. શું ભાનુપ્રતાપે ક્યારેય તારી સાથે પોતાના દીકરા વિશે કોઈ વાત કરી છે? શું તેણે ક્યારેય કહ્યું છે કે તેને દીકરો જ જોઈએ છે? કે ક્યારેય એમ કહું છે કે જો તે વારસ નહીં આપ્યો તો તે બીજી શાદી કરી લેશે?" રાજલક્ષ્મીએ ઉદાસ થઈને કહ્યું, "ના માં, તેમણે મને ક્યારેય એવું કંઈ નથી કહ્યું." "તો પછી શું અમે ક્યારેય કહ્યું છે કે અમને દીકરો જ જોઈએ છે? શું અમે ક્યારેય દીકરી થવા પર અફસોસ વ્યક્ત કર્યો? અમે અમારી પૌત્રીઓના આ દુનિયામાં આવવાનું સ્વાગત એ જ રીતે કર્યું છે જેમ અમે અમારા પૌત્રોનું કરીએ છીએ. દીકરો અને દીકરી બંને આપવા ભગવાનના હાથમાં છે. ભગવાન બધું જાણે છે કે કોને શું આપવું છે. હું તો મારી પૌત્રીઓથી બહુ ખુશ છું. તે બંને મારા કાળજાના ટુકડા છે અને જો આ વખતે પણ પૌત્રી થઈ તો તે પણ મારા કાળજાનો ટુકડો જ બનશે." યશોધરાજીએ રાજલક્ષ્મીને સમજાવતા કહ્યું. રાજલક્ષ્મી ફરી ગભરાઈને બોલી, "પણ માં, પણ શું દીકરી?" યશોધરા ઊભી થઈ અને રાજલક્ષ્મીના માથા પર હાથ ફેરવતા બોલી, "બેટા, ચિંતા ન કર. અમારો દીકરો એવો નથી. તે દીકરા અને દીકરીમાં કોઈ ભેદભાવ નથી કરતો. આવા સમયે તારે કોઈ પણ ચિંતાથી દૂર રહેવું જોઈએ અને જો તેમ છતાં તું તારા મનમાંથી આ વાત ન કાઢી શકતી હોય તો તારા મનનો ભય દૂર કરવા માટે હું તને એક કહાણી સંભળાવું છું. પણ અહીં નહીં, ચાલ મારા રૂમમાં. હું ત્યાં જ તને આ કહાણી સંભળાવીશ. જેવું તું સાંભળીશ તારા મનનો બધો ભય નીકળી જશે." આ કહીને યશોધરાજી રાજલક્ષ્મીને પોતાના રૂમમાં લઈ આવ્યા અને તેને આરામથી પલંગ પર સોવડાવી દીધી અને પોતે આરામ ખુરશી પર બેસીને કહાણી સંભળાવવાનું શરૂ કર્યું. આજથી 40 વર્ષ પહેલાંની વાત છે. ઠાકુર આદિત્ય પ્રતાપસિંહ પ્રતાપપુરના એક મોટા જમીનદાર હતા. લાંબા પહોળા મજબૂત બાંધાવાળા ઠાકુરજી. સફેદ કુર્તા પાયજામામાં અને ઉપર પાઘડીમાં કોઈ રાજાથી કમ નહોતા લાગતા. હાથમાં સોનેરી છડી. જે બાજુથી પસાર થતા લોકો ઝૂકીને તેમનું સન્માન કરતા. જેટલા અનુશાસિત હતા એટલા જ સમજદાર. ગામની કોઈ પણ સમસ્યા હોય તેના ઉકેલ માટે ગામવાળા ઠાકુરજી પાસે જ આવી જતા હતા. તેઓ હંમેશા સત્યનો સાથ આપતા અને તેમના ન્યાય તથા આદર્શોની પ્રશંસા દૂર દૂરના ગામોમાં થતી. સાથે જ તેઓ પોતાના ગુસ્સા માટે પણ જાણીતા હતા અને ખોટી વાત તેમને સહન નહોતી થતી. જે કહેતા તે કરીને બતાવતા હતા. ધન, વૈભવ, ખ્યાતિ બધું જ તેમની પાસે હતું. તેમની પત્ની યશોધરા રૂપ-રંગમાં અનૂપ, ગુણોમાં શ્રેષ્ઠ. કોઈ પણ વસ્તુની કમી નહોતી. કમી હતી તો માત્ર એક જ વાતની. 3 દીકરીઓ પછી તેમને પોતાના વંશવૃદ્ધિની ચિંતા સતાવા લાગી હતી. અવારનવાર પોતાની પત્ની યશોધરાને 2 શબ્દ સંભળાવી દેતા અને ફરી લગ્નની ધમકી આપતા હતા. ઘણીવાર તેમની સાથે વાતચીત બંધ કરી દેતા અને ઉખડેલા રહેતા. યશોધરા ઠાકુરજીના આ વ્યવહારથી બહુ દુઃખી રહેતી. યશોધરા પણ સમર્થ પરિવારની હતી. ઊંચા ઘરાનામાંથી હોવાને કારણે તે પોતાના પતિની ફરિયાદ કોઈને નહોતી કરતી અને ના તો ક્યારેય ઝઘડો કરતી. તે પણ સારી રીતે જાણતી હતી કે ઠાકુર સાહેબ આવું કરી પણ શકે છે.
પરંતુ તેમની સહનશીલતા અને સચ્ચાઈના કારણે તેઓ એવું કોઈ પગલાં નહોતા ઉઠાવતા. ધીમે ધીમે તેમની મોટી દીકરીની ઉંમર 12 વર્ષની થઈ ગઈ. ઠકુરાઈનને પણ પોતાની ઉંમરની ચિંતા સતાવા લાગી હતી. તેમને પણ પુત્ર મોહ હતો. પુત્ર વિના મોક્ષની પ્રાપ્તિ પણ નથી માનવામાં આવતી. દિવસ રાત આ જ વિચારમાં રહેતી. પૂજાપાઠ, ઋષિમુનિઓની સેવા, મંદિરોમાં માનતાઓ, વ્રત અને ગોપાલ સહસ્ત્ર નામનો પાઠ, આનાથી જ એમના દિવસને સહારો મળતો. એમના ઘરમાં કામ કરતા નોકર નોકરાણીઓ માલકીનને દિવસ રાત પરેશાન અને પુત્ર માટે પ્રયાસ કરતા જોતા રહેતા. તેમાંથી એક બુદ્ધિમાન દાઈમા હતી, જેણે ઠાકુર સાહેબને પણ તેમના બાળપણથી જ પાળી પોષ્યા હતા. એક દિવસ યશોધરા પોતાનું દુઃખ જણાવતા દાઈમા સામે તૂટી ગઈ અને તેણે દાઈમાને ઠાકુરજીના પુનઃલગ્નની વાત પણ કહી દીધી. દાઈમા પણ ચિંતામાં આવી ગઈ. તેણે ઠકુરાઈનને ઢારસ બાંધ્યું અને તેમને વૈદ્યજી પાસે જવા માટે તૈયાર કર્યા. ત્યાં જવા અને આવવામાં 2 દિવસનો સમય લાગવાનો હતો અને ઠાકુર સાહેબને જણાવ્યા વિના જવું શક્ય નહોતું. પણ કોઈ બીજો રસ્તો પણ નહોતો. આખરે હિંમત કરીને રાતના જમ્યા પછી યશોધરાએ ઠાકુર સાહેબને દાઈમા સાથે વૈદ્યજીને મળવાની ઈચ્છા જણાવી. પહેલાં તો ઠાકુર સાહેબ થોડીવાર શાંત રહ્યા. પછી બોલ્યા, ઠીક છે, ઘરમાં બધાને કાશી વિશ્વનાથજીના મંદિર જવાનું કહી દો, કારણ કે કાશીનગરી પણ નજીક જ છે અને મહાદેવના દર્શન કરી લેજો. તમારા બાળકોને ઉનાળુ વેકેશન માટે મોસાળ મોકલી દો. યશોધરા ખુશ થઈને બોલી, જી ઠાકુર સાહેબ. ઠાકુર સાહેબે કહ્યું, પિતાજી પાસેથી આજ્ઞા લઈને જ જજો. યશોધરા માટે આ પણ એક ચિંતાનો વિષય હતો કે હવે પિતાજીને શું કહે. તેણે બધી વાતો દાઈમાને જણાવી. દાઈમાએ આશ્વાસન આપ્યું, તું બિલકુલ પરેશાન ન થા, મોટા માલિક સાથે અમે વાત કરી લઈશું. દાઈમાએ મોટા ઠાકુર સાહેબને કહ્યું, જાનની સલામતી હોય તો આપની પાસેથી એક આજ્ઞા લેવી છે. મોટા માલિક બોલ્યા, શું વાત છે બંનેની માં? દાઈમા બોલી, કાશીની પાસે એક બહુ મોટા મહાત્મા છે, તેમની પાસેથી આજ સુધી કોઈ ખાલી હાથ પાછું નથી ફર્યું. મોટા માલિક હેરાન થઈને બોલ્યા, સારું. તો દાઈમા હિંમત કરીને બોલી, મારી મોટી ઈચ્છા છે કે ઠાકુરને એકવાર તેમના દર્શન કરાવી દઉં. ભોલેનાથની કૃપા થઈ તો 1 વર્ષમાં લાલો તમારા આંગણામાં ખીલશે, એટલા માટે હું તમારી પાસેથી આજ્ઞા લેવા આવી છું. મોટા ઠાકુર સાહેબ બોલ્યા, બંનેની માં, ત્યાં આ ઘરની 3 પેઢીઓની સેવા કરી છે, હંમેશા અમારા ઘરનું માન રાખ્યું છે અને તારી ઈમાનદારી પર અમને જરા પણ શંકા નથી. વહુરાણી માટે ત્યાં કંઈક સારું જ વિચાર્યું હશે. વહુરાણી બહુ ભલી અને સંસ્કારી છે. આટલા વર્ષોમાં ક્યારેય કોઈને ફરિયાદનો કોઈ અવસર નથી આપ્યો. અમે પણ તેને દીકરી જ સમજીએ છીએ. અમે નથી ઈચ્છતા કે તેની સાથે કંઈક ખોટું થાય કે અન્યાય થાય. યશોધરા દરવાજા તરફ ઊભી રહીને બધું સાંભળી રહી હતી. પિતાજીની સ્નેહભરી વાતો સાંભળીને તેની આંખોમાં આંસુ આવી ગયા. મોટા માલિક બોલ્યા, ઠીક છે ત્રણેયની માં, વહુ દીકરાની આ જ ઈચ્છા છે તો જવા દે. આખરે વંશ પણ તો ચલાવવો છે અને અંતિમ સમયે પૌત્રનું મોઢું જોઈ લઈએ તો અમારી પણ આ જ અંતિમ ઈચ્છા છે. આગ્રહ ભોલેવાદની ઈચ્છા. દાઈમા ખુશ થઈ ગઈ. મોટા માલિકની જય હો. મોટા માલિક બોલ્યા, પણ એક વાતનું ધ્યાન રાખજે, ગામમાં કાન લગાવીને બોલજે. રામ રામ નહીં માલિક, તમારું નમક ખાધું છે, નમક મારું ધર્મ છે. મોટા માલિકે કહ્યું, ઠીક છે, અને દાઈમા જાગી જા, ઠકુરાઈનના જવાની તૈયારી કર. ઠકુરાઈન હાથ જોડીને દાઈમાને બોલી, હું તમારો આ ઉપકાર ક્યારેય નહીં ભૂલું. દાઈમા હસતા હસતા બોલી, વહુરાણી, ઉપકાર કેવો? પૌત્ર થઈ જાય તો કાનના વાળ લઈશ, તે પણ સોનાના. ઠકુરાઈન પણ હસી, તમે જે કહો. બીજા દિવસે યશોધરાએ 3 બાળકોને તૈયાર કરીને સમજાવી બુઝાવીને મોસાળ મોકલી દીધા. સાથે જ પોતાની માના નામે એક પત્ર પણ મોકલ્યો, જેમાં કાશી દર્શન અને મહાકાળના આશીર્વાદ હેતુ બાળકોને લઈને જવાની વાત લખી હતી. બાળકોના ચાલ્યા ગયા પછી યશોધરા નિશ્ચિંત થઈ ગઈ, પણ તેને રાતભર ઊંઘ ન આવી. તેણે જોયું કે ઠાકુર સાહેબ પણ આખી રાત પડખા બદલતા રહ્યા. સવારે 4 વાગ્યે જ યશોધરાને નીકળવાનું હતું, પણ તે તો 2 વાગ્યે જ ઉઠીને બધા કામ પતાવા લાગી. ગાડી આવી ગઈ હતી. દાઈમાએ ઈશારો કર્યો કે ચાલવાની તૈયારી થઈ જાય. ઠકુરાઈન રૂમની અંદર ગઈ. ઠાકુર સાહેબ બારી પાસે ઊભા રહીને જોઈ રહ્યા હતા. ઠકુરાઈન તેમના પગ છૂઈને આશીર્વાદ લેવા લાગી. ઠાકુર સાહેબે ગળે લગાવતા કહ્યું, મેં કદાચ તારા હિતમાં જ કેટલીક કઠોર વાતો કહી હશે, પણ શું કરું, મારા માથા પર આ પરિવાર અને ગામની જવાબદારીનો બોજ છે, એટલા માટે મજબૂર છું. યશોધરા બોલી, હું સમજુ છું, મને તમારી કોઈ ફરિયાદ નથી. પરિવાર માટે જે યોગ્ય લાગે તે જ કરો, પણ મને એક છેલ્લો પ્રયત્ન કરવા દો. મને વિશ્વાસ છે કે આટલા વર્ષોની પૂજાનું ફળ મને અવશ્ય મળશે.
ત્યારે જ દાઈમાએ અવાજ આપીને ઠકુરાઈનને બોલાવી. યશોધરા બોલી, હું ચલું છું, તમારું ધ્યાન રાખજો. ઠકુરાઈન એક સુંદર ગરિમામયી સભ્ય મહિલા હતી. ગોરો રંગ, માથા પર મોટી લાલ બિંદી, હાથોમાં સોનાના મોટા મોટા કડા, ગળામાં મંગળસૂત્ર અને મોતીની ચેન, હાથોમાં 3 સોનાની વીંટી, જેમાં એક પથ્થરની પણ હતી જે ચમકતી રહેતી હતી. પગમાં વીંછિયા અને મોટી પાયલ, જેની છમછમનો અવાજ આખી હવેલીમાં ફેલાતો રહેતો હતો. દાઈમાએ તેમને સાધારણ સાડી પહેરીને ચાલવાનું કહ્યું. એટલા માટે તેમણે પોતાની કાળી લાલ મામૂલી સૂતની સાડી પહેરી લીધી. ઉતાવળમાં પોતાના ઘરેણાં ઉતારવાનું ભૂલી ગઈ હતી, કારણ કે તે તો તેમના રોજિંદા પહેરવેશનો હિસ્સો હતા. ગાડીમાં બેસીને બંને ચાલી તો બહુ અંધારું હતું. દાઈમા આરામથી ઘોરીને સૂઈ રહી હતી, પણ ઠકુરાઈનની આંખોમાં ઊંઘ ન હતી. 2-3 કલાક પછી જ્યારે તેમની આંખ ખુલી તો જોયું કે ઠકુરાઈનના ઘરેણાં હજુ પણ હાથ-પગમાં ચમકી રહ્યા હતા. દાઈમા બોલી, ઠકુરાઈના ઘરેણાંની શું જરૂર છે? યોગીઓ પાસે સાધારણ જ જવું જોઈએ. ઠકુરાઈનને ધ્યાન આવ્યું કે તે ઉતાવળમાં તેને ઉતારવાનું જ ભૂલી ગઈ હતી. તેમણે બધા ઘરેણાં એક રૂમાલમાં બાંધીને દાઈમાને આપી દીધા. ઠકુરાઈન બોલી, દાઈમા, મારા હાથમાં બંગડીઓ પણ નથી. આ તો સુહાગની નિશાની હોય, આવા હાથ ખાલી ન લાગે. દાઈમાએ પોતાના હાથની 2 લાલ કાચની બંગડીઓ ઉતારીને તેમને પહેરાવી અને બોલી, બેટા, આને સંભાળીને ચાલજે, તૂટી ન જાય. ઠકુરાઈને બંગડીઓ પહેરી લીધી. 3 કલાક પછી તેઓ બાબાના આશ્રમ પહોંચ્યા. ત્યાં મળવા આવનારાઓની લાંબી લાઈન લાગી હતી. ડ્રાઈવરે ગાડી એક તરફ લગાવી દીધી અને બોલ્યો, માલકીન, તમે બેસો, હું કતારમાં જઈને નંબર લગાવી દઉં છું. જ્યારે તમારો વારો આવશે ત્યારે બોલાવી લઈશ. યશોધરા સહેમત થઈ ગઈ. જ્યારે તે બાબાની સામે પહોંચી તેણે આશીર્વાદ લીધા. બાબાએ કહ્યું, સદા સૌભાગ્યવતી રહો. પછી તેમણે યશોધરાની કાંડું પકડીને તેમની નસ જોઈ. તેની ગોળી કાંડામાં લાલ કાંચનો ચૂડો બહુ સુંદર લાગતો હતો. બાબા બોલ્યા, પુત્રી, તું પૂરી રીતે સ્વસ્થ છે, તારામાં કોઈ કમી નથી. યશોધરા બોલી, પરંતુ બાબા. બાબાએ વાત કાપતા 3 પાંદડા આપ્યા અને કહ્યું, આને પોતાના પતિને 3 દિવસ સતત ખવડાવી દેજે. આશ્ચર્યથી તેણે દાઈમા તરફ જોયું તો દાઈમાએ ચૂપચાપ ચાલવાનો ઈશારો કર્યો. આખા રસ્તે યશોધરા વિચારતી રહી કે શું કરે શું ન કરે. બાગાની વાત ઠાકુરજીને ખબર પડી તો તે સહન નહીં કરી શકે, કારણ કે કમી જો હોઈ શકે તો તે તેનામાં, યશોધરામાં. આ વિચારીને જ તેનું મન ધ્રુજી ઉઠતું હતું. ઠાકુરોમાં આવી વાત સાંભળતાની સાથે જ ગુસ્સો 7મા આસમાને પહોંચી જાય છે. પાછા ફર્યા પછી તે ગુમસુમ રહેવા લાગી, વિચારમાં ડૂબેલી રહેતી. બાળકો કંઈક પૂછતા તો ફક્ત હા કે ના કહેતી. આંખો વારંવાર આંસુઓથી ભરાઈ જતી. હવે તેને પોતાની આશા તૂટતી જણાતી હતી. રાત્રે તે પોતાના 3 બાળકોને પ્રેમથી સોડાવી રહી હતી. ક્યારેક માથું પસવારતી, ક્યારેક ગાલ થપથપાવતી, ક્યારેક તેમની નજર ઉતારતી. તેને હવે ડર હતો કે ઠાકુર સાહેબ અવશ્ય બીજા લગ્ન કરી લેશે. દીકરાની ચાહતમાં હવે તેને કોઈ રસ્તો દેખાતો નહોતો, કારણ કે યશોધરાએ પહેલાં જ તેમની પાસેથી છેલ્લો મોકો માંગી લીધો હતો. તેને પોતાની ચિંતા નહોતી, પણ સાવકીમાં આવવાથી તેના બાળકોનું શું થશે? આ વિચારમાં જ તે ધ્રુજી ઉઠતી હતી. બાળકો સૂઈ ચૂક્યા હતા. ત્યારે જ બાજુના રૂમમાંથી કોઈના આવવાની આહટ આવી. તે સમજી ગઈ કે ઠાકુર સાહેબ પોતાના રૂમમાં આવી ગયા છે. તે ધીમેથી ઉઠી અને તેમના રૂમ તરફ ગઈ. તેણે જોયું કે ઠાકુરજી પલંગ પર સૂતા હતા. યશોધરાને જોઈને તેમણે કહ્યું, આજે હું બહુ થાકી ગયો છું, જરા પણ સમય ન મળ્યો. આ કહીને તે ચૂપચાપ તેમના પગ દબાવવા લાગી. થોડીવાર પછી ઠાકુરજી બોલ્યા, જી યશોધર, આજે 3 દિવસ થઈ ગયા તને ઘરે પાછા ફરીએ. તે કંઈ જણાવ્યું નહીં કે ત્યાં શું થયું? યશોધરાજી કેમ છે? યશોધરા માથું ઝુકાવતા બોલી, કંઈ ખાસ નહીં બાબા, બધું ઠીક છે. ઠાકુરજીએ ફરી પૂછ્યું, કેમ, દવા નથી આપી? નાજી, ઠાકુરે ઉત્સુક થઈને પૂછ્યું. સારું, વિશ્વનાથજીના દર્શન થયા? યશોધરા સાધારણ રીતે બોલી, જી થયા. ઠાકુરજી હસતા હસતા બોલ્યા, અરે તમે તો અમને પ્રસાદ પણ ના આપ્યો, પ્રસાદ નથી લાવીશું? યશોધરા થોડી ગભરાતા બોલી, સારું, લાવી છું. આ કહેતા તેણે પ્રસાદ રાખ્યો. આંખોમાં એક ચમક આવી ગઈ. કંઈક વિચારીને બોલી, પરંતુ પ્રસાદમાં બૂટી મેળવી છે. ઠાકુરજી બોલ્યા, ઓહ, બહુ સારી વાત છે, મને તો બૂટી જ જોઈએ, ખાંસી જતી રહે છે. યશોધરા જલ્દીથી બોલી, ત્યારે જ તો નથી આપી. બાબાએ કહ્યું છે 3 દિવસ ખાવાનું છે. ઠાકુરજીએ વિચારીને કહ્યું, સારું તો એક કામ કરજો, કાલે મારી ખીરમાં નાખીને આપી દેજો. ભોલેનાથનો પ્રસાદ છે, ના નહીં પાડી શકું. જી, બહુ સારું. આગળના 3 દિવસ ખીરમાં ભેળવીને ખવડાવ્યો. ઠાકુરજીએ ખાઈને કહ્યું, બિલકુલ સારો છે.
આના પર યશોધરા ઠાકુરજીથી જૂઠું બોલવા પર પછતાઈ પણ ગઈ હતી અને કામ પણ થઈ ગયું. 2-4 દિવસ પછી મોટા ઠાકુર સાહેબ બોલ્યા, વહુરાણી, આજે કેટલાક મહેમાન આવી રહ્યા છે, જરા સ્વાદિષ્ટ ભોજનની વ્યવસ્થા કરાવી દેજો. યશોધરાએ માથું ઝુકાવીને કહ્યું, જી. મોટા ઠાકુર સાહેબ બોલ્યા, આજે કેટલાક લોકો આદિત્યને જોવા આવી રહ્યા છે. આ સાંભળતા જ યશોધરાના પગ જાણે જમીન પર જામી ગયા. આંખોમાંથી આંસુઓની ધાર વહેવા લાગી. થોડીવાર પછી તે પોતેની સાસુ પાસે રસોઈમાં ગઈ અને બધી વ્યવસ્થા પોતે સારી રીતે કરાવી દીધી. કદાચ હવે તેણે પણ પોતાના મનને સમજાવીને પથ્થર જેવું કરી લીધું હતું. ઠાકુરજીની ખુશી માટે તેને બધું મંજૂર હતું. તે સમજતી હતી કે વંશ વધારવો કેટલો જરૂરી છે, કારણ કે દીકરી તો એક દિવસ પોતાના ઘરે જ ચાલી જશે. મહેમાનોના આવતા પહેલા યશોધરા પોતાના રૂમમાં ચાલી ગઈ અને પોતાના 3ય બાળકોને પણ લઈ ગઈ, જેથી કોઈ પણ મહેમાનોની સામે ના આવી જાય. તે બાળકોને કહાણી સંભળાવતા સંભળાવતા કહેવા લાગી, કોઈ વસ્તુની કમી નહીં થવા દઉં તમારા. તમે અમારી બહેનરાણી બનશો, રાજ કરશો. પછી તેમની હસવાની હળવી અવાજો રૂમમાં ગુંજવા લાગી. યશોધરા માટે આ દ્રશ્ય અસહનીય હતું. વારંવાર આંસુ તેની આંખોમાં ભરાઈ જતા હતા. કોમલ, જે 3યમાં સૌથી મોટી હતી, તેણે પૂછ્યું, માં, તમે કેમ રડી રહ્યા છો? યશોધરાએ સંભાળતા બોલી, કંઈ નહીં બેટા, ઊંઘ આવી રહી છે. કોમલે કહ્યું, તો આવો, અમે તમને સુવડાવી દઈએ. માનું માથું તેમની નાનકડી ગોદમાં રાખી દીધું. કોમલ પોતાના કોમળ હાથોથી માનું માથું પસવારવા લાગી. નાની ખુશી માના પગ દબાવવા લાગી. સૌથી નાની નૈના પોતાના અંગૂઠાને મોઢામાં ચૂસતા ચૂસતા માની બાહોમાં જ સૂઈ ગઈ. ચકલીઓના કલરવથી યશોધરાની ઊંઘ ખુલી તો ગભરાઈ ગઈ કે કેટલી વાર સુધી સૂતી રહી. તેની 3ય દીકરીઓ તેની પાસે જ સૂઈ ગઈ હતી. ખુશી તેના પગ પાસે જ પેટ દબાવતા દબાવતા સૂઈ ગઈ હતી. યશોધરાએ બધાને બરાબર સુવડાવ્યા અને પોતે બહાર આવી ગઈ. તેણે નહાઈ ધોઈને બધું કામ કર્યું, પણ ઠાકુરજીની સામે ન ગઈ. યશોધરાની ખુશીઓ પળમાં ચકનાચૂર થઈ ગઈ હતી. તેણે પૂજાના રૂમમાં નાસ્તો મોકલાવી દીધો અને રાતનું જમવાનું પણ, જ્યારે કે તે વર્ષોથી ઠાકુરજીને પોતે પોતાના હાથે જમાડતી આવી હતી. ઠાકુરજીએ પણ જમી લીધું, પણ યશોધરા વિશે એકવાર પણ ન પૂછ્યું. રાતમાં પણ તે બાળકો પાસે જ સૂઈ ગઈ. એમ જ 2 દિવસ વીતી ગયા, પણ યશોધરાને ઠાકુરજીનો સામનો ન થયો. રસોઈમાં કામ કરનારી ઇમરતીએ જણાવ્યું, ઠાકુરજી નવી છોકરી જોવા ગયા છે, 18 વર્ષની છે. આ સાંભળતા જ યશોધરાનું દિલ જાણે ચાકુથી કપાઈ ગયું. તીવ્ર દુખાવો થવા લાગ્યો. ઇમરતીએ જોયું તે સ્ત્રી દર્દ સમજતી હતી. તેણે કહ્યું, માલકીન, તમે ઈચ્છો તો હું બધું કરી લઈશ. યશોધરા આ કહીને ત્યાંથી ચાલી ગઈ. ઠાકુર સાહેબ ઘરે નહોતા તો યશોધરા પોતાના રૂમમાં ગઈ. ત્યાં જઈને પોતાના રૂમ અને હાલત જોઈને તેને રડવું આવી ગયું. તેને લાગી રહ્યું હતું કે આ બધું જે ગઈકાલ સુધી તેનું હતું, હવે તેનું નહીં રહે. ત્યારે તેની નજર ઠાકુરના સફેદ કુર્તા પર પડી, જે તેમણે નહાતા પહેલા પહેર્યો હતો. યશોધરાએ તે કુર્તો પોતાની છાતીએ લપેટી દીધો. તે ઠાકુરજીને બહુ પ્રેમ કરતી હતી. તેમનાથી દૂર થવાના વિચારથી જ તેનું દિલ ટુકડે ટુકડા થઈ રહ્યું હતું. તેમના કુર્તાને હાથમાં લેતા જ તેના સબરનો બાંધ તૂટી ગયો અને તે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. આજે રડતા રડતા તેણે પોતાના દિલની બધી ભડાસ કાઢી નાખી. લગ્ન પછી કઈ રીતે તેણે પરિવારની ખુશીઓ માટે શું શું નથી કર્યું, શું શું સહન કર્યું, બધું યાદ આવીને તેનું હૃદય વધારી રહ્યું હતું. કદાચ તે ઠાકુરજીની સામે ક્યારે કહી ન શકત હોત, પણ તેમના કુર્તાથી તેણે બધી ફરિયાદ કહી દીધી. હું તમને એટલો પ્રેમ કરું છું કે તમારી ખુશી માટે મને તમારી સોતણ પણ મંજૂર હતી, પણ મને તો એ જ નહોતું ખબર કે તમે મને જરા પણ પ્રેમ નથી કરતા. કોણે કહ્યું કે હું તને પ્રેમ નથી કરતો? પાછળથી અવાજ આવ્યો. અવાજ સાંભળતા જ યશોધરા ચોંકી ગઈ. ઠાકુરજી દરવાજા પર ઊભા હતા. યશોધરા ગભરાઈને બોલી, ઠાકુરજી? ઠાકુરજી હસ્યા. થોડીવાર પહેલાં તું મારા કુર્તાથી લપટાઈને ફરિયાદ કરી રહી હતી. તે મને ક્યારે કંઈ ન કહ્યું. ભાગ્યશાળી તો આ મારો કુર્તો છે જેનાથી તું એટલો પ્રેમ કરે છે. પોતાના મનની વાત કહે છે, ફરિયાદ કરે છે, ઝઘડો કરે છે. મને તો ક્યારે એવો સૌભાગ્ય મળ્યો જ નહીં કે હું તારું આ રૂપ જોઈ શકું. યશોધરા શરમથી લાલ થઈ ગઈ. તેની મોટી મોટી આંખોમાં આંસુ હતા, ગાલ લાલ હતા. તે ચૂપ ઊભી હતી. ઠાકુર સાહેબ તેની નજીક આવ્યા. યશોધરા પલંગના કિનારે મચ્છરદાનીનો દંડો પકડીને હતી અને એક હાથમાં કુર્તો પકડીને ઊભી હતી. ઠાકુર સાહેબ તેની પાસે બેસી ગયા અને તેનો હાથ પોતાના હાથોમાં લઈને બોલ્યા, યશુ, તે પોતાને ક્યારે જોઈ છે? તું માત્ર સુંદર જ નહીં, બલકે ખૂબ જ પવિત્ર છે. તું તનથી જ નહીં, મનથી પણ બહુ સુંદર છે. મારી મા બાળપણમાં જ ચાલી ગઈ હતી. તેમની યાદો પણ મારી પાસે નથી. પણ જે સ્ત્રીએ મારી આખી જિંદગીમાં મને સૌથી વધારે સંભાળ્યો, જેને મેં સૌથી વધારે કિંમતી માની, જેણે દરેક નિર્ણયમાં મારું સાથ આપ્યો, સલાહ આપી, પ્રેમ આપ્યો, મારા ગુસ્સાને સહન કર્યો, મારા પિતાને પોતાના પિતા જેવું સન્માન આપ્યું, મારા બાળકોનો ઉછેર કર્યો, નોકર ચાકરને પણ ભાઈ બહેન સમજ્યા, તે તું છે. આ ઘરની એકલી માલકીન હોવા છતાં તને ક્યારેય ઘમંડ નથી અડક્યો. તારા માયકા અને સાસરામાં બંનેમાં તારી બહુ ઇજ્જત છે, પણ તે ક્યારેય અહંકાર નથી કર્યો. ત્યાં તારી આખી જિંદગી માત્ર આપ્યું છે.
બદલામાં ક્યારેય કંઈ નથી માંગ્યું. સ્ત્રી પોતાના રૂપ અને ચંચલતાથી પુરુષથી કંઈ પણ કરાવી શકે છે, પણ તેં ક્યારેય ઝઘડો તો દૂર ફરિયાદ પણ નથી કરી. આજે જ્યારે હું તારી સાથે આટલો મોટો અન્યાય કરવા જઈ રહ્યો હતો ત્યારે પણ તું ચૂપ હતી, કારણ કે મારી ખુશીમાં ચાહીને પણ તું પોતાને દુઃખી નથી થવા દેતી. યશોધરા ચૂપચાપ સાંભળતી રહી. તેની આંખોમાંથી આંસુ ટપકતા રહ્યા. નાક લાલ થઈ ગયું હતું. તેના ખભા પરથી આંચલ ઢળકી ગયો હતો. તેના ખુલ્લા વાળે તેને વધુ સુંદર બનાવી દીધી હતી. હળવેથી આવતી હવા તેની લટોને વારંવાર ચહેરા પર લાવી રહી હતી અને તે માથું ઝુકાવીને બધું સાંભળી રહી હતી. ઠાકુરજી ઓછા બોલવાવાળા હતા, પણ આજે ખબર નહીં કેવી રીતે આટલા શબ્દો નીકળી રહ્યા હતા. પણ યશોધરાના મનમાં દર્દ હતું. આ વાતોનો શું ફાયદો જ્યારે તમે 18 વર્ષની છોકરીને જોવા ગયા હતા? આ વિચારીને ફરી તેના આંસુ વહી નીકળ્યા. ઠાકુરજીએ તરત કહ્યું, યશુ, તું મારા ઘરની લક્ષ્મી છે. તું મારા જીવનની છેલ્લી સ્ત્રી છે જેને હું બેહદ પ્રેમ કરું છું. આટલા વર્ષોમાં તે મને ક્યારેય એકલો જમવા જ નથી દીધો અને તું 2 દિવસથી મારી સામે નથી આવી. શું હું તારી નારાજગી નથી સમજતો? સત્ય એ છે કે હું તને નફરત અને દૂર ક્યારેય ઊંચા અવાજમાં પણ નથી કરી શકતો. પિતાજી અને ઘરના વડીલોનો બહુ દબાણ હતો. તેમની આજ્ઞાને હું ટાળી ન શક્યો, પણ આ લગ્ન હું નહીં કરું. હું તને છોડીને કોઈ બીજાને ક્યારેય સ્વીકાર નથી કરી શકતો. મને ન્યાયપ્રિય કહેવામાં આવે છે અને પોતાના જ ઘરમાં હું આટલો મોટો અન્યાય નથી કરી શકતો. હું પોતાની જ નજરોમાં પડી જઈશ તો હું જે બેદાગ છું, જેણે કોઈ ભૂલ નથી કરી, તેને દુઃખ કેવી રીતે આપી દઉં? મને તારા હાસ્યથી પ્રેમ છે, તારા પાયલના અવાજથી પ્રેમ છે. તને રડાવીને હું ક્યારેય ખુશ નથી રહી શકતો. તું મારા માટે દેવી છે. આટલું કહીને ઠાકુરજી ખામોશ થઈ ગયા. યશોધરા રડતા રડતા તેમનું મોઢું હાથમાં ઢાંકવા લાગી. બંનેની આંખો ભીની હતી. ઠાકુરજીએ તેનો હાથ પકડીને પોતાની પાસે બેસાડી અને બોલ્યા, મને એવા કોઈ વંશ કે દીકરાની જરૂર નથી જે અમારા ઘરની ખુશીઓ છીનવી લે. મેં પિતાજી સાથે વાત કરી લીધી છે. લગ્ન માટે સ્પષ્ટ ના પાડી દીધી છે. હું મારા પ્રેમને તારા સિવાય કોઈ બીજામાં વહેંચી નથી શકતો. આ સાંભળીને યશોધરા ખુશીથી ઠાકુરજીની છાતીથી લપટાઈ ગઈ. તેની આંખોમાંથી આંસુ રોકાતા જ નહોતા રહ્યા, પરંતુ તે ખુશીના આંસુ હતા. ઠાકુરજીએ થોડીવાર યશોધરાને ધુલાવી, પછી તેને ઊભી કરી. તેમણે યશોધરાને મોટા પ્રેમથી નિહાળી, જે તેમને તે વખતે ખૂબસૂરત લાગી રહી હતી. પછી બંને એકબીજાને ગળે લગાવી લીધું અને બધા ક્લેશ જાણે પળમાં દૂર થઈ ગયા. આજે ઠાકુરજીએ પોતાનો બધો પ્રેમ પોતાની યશુ પર લોટાવી દીધો હતો. બહાર બહુ જોરથી વરસાદ શરૂ થઈ ગયો હતો. આજે યશોધરાને પોતાના પૂજાપાઠ અને ત્યાગનું સાચું ફળ મળી ગયું હતું. એ બહુ મોટી વાત હતી કે ઠાકુરજીએ યશોધરાના પ્રેમ ખાતર પોતાના પુત્રના મોહનો પણ ત્યાગ કરી દીધો હતો. યશોધરાને આજે પોતાને ભરોસો નહોતો થઈ રહ્યો અને તે ઠાકુર પર મુગ્ધ થઈને પ્રેમ વરસાવી રહી હતી. આજે ઠાકુરજીએ પણ યશોધરાના પ્રેમનું એક નવું રૂપ જોયું હતું. જ્યારે પણ વીજળી ચમકતી, રોશનીમાં યશુના ચહેરાની ચમક જોવા જેવી હતી. તેના ચહેરા પર સંતુષ્ટિના ભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. આજે ઠાકુરજીના અંતર્મનનો બોજ હટી ગયો હતો. ઠાકુરજી માત્ર ઘરના માલિક નહીં, ખૂબ જ સારા ઇન્સાન પણ હતા, જે પોતાની પત્નીને બેહદ પ્રેમ કરતા હતા. આ રાત તેમની જિંદગીની સૌથી ખૂબસૂરત રાત બની ગઈ હતી. સવાર થઈ. આખી રાતને વરસાદ પછી બધું ધોવાયેલું સાફ લાગી રહ્યું હતું. માટીની સોંધી ખુશ્બુ આવી રહી હતી. યશોધરાની આંખો ખુલી તો તેણે જોયું કે ઠાકુરજી પલંગ પર સૂતા હતા. યશુએ હસીને જોયું અને કમર પર પડેલી ચાદરને તેમના ખભા પર ઓઢાડી દીધી. પછી ધીમેથી ત્યાંથી ઉઠી ગઈ. ઠંડી હવાનો ઝોંકો તેના ચહેરા પર પડ્યો તો તેને મહેસૂસ થયું કે તેનું મન બિલકુલ શાંત છે. તે સ્નાન કરીને આવી. પછી ભગવાનની સામે હાથ જોડીને બધા દેવી દેવતાઓને ધન્યવાદ કર્યો. આજે તેણે લાલ રંગની સાડી પહેરી, સારો શૃંગાર કર્યો અને ઘૂઘરીવાળી મોતીની પાયલ પહેરી. ઠાકુરજીની વાતો યાદ કરીને તે વારંવાર મુસ્કુરાવી દેતી હતી. આજે ગણગણાટતા નાસ્તો બનાવવા લાગી. ચારે બાજુ ખુશહાલી હતી. બધું સુહાવનું લાગી રહ્યું હતું. ઘરની લક્ષ્મી ખુશ હોય તો ઘરમાં બરકત અને રોનક રહે છે. ઇમરતીને સમજાતું નહોતું કે વાત શું છે. તેણે ઉત્સુકતાથી પૂછી લીધું, માલકીન, તમે કંઈક અલગ લાગી રહ્યા છો. શું વાત છે? યશોધરા હસી પડી. મને ન જો, તારું કામ કર. દિવસો એમ જ ચાલતા રહ્યા. એક દિવસ અચાનક યશોધરાની તબિયત ખરાબ થઈ ગઈ અને તે બેહોશ થઈને પડી ગઈ. જ્યારે ઉઠી તો તેને ઉલટીઓ થવા લાગી. આખું ઘર પરેશાન થઈ ગયું. ઠાકુરજી બહાર ગામ ગયા હતા. તેમને સંદેશ મોકલાવ્યો. ઠાકુરજી પોતાનું કામ અધૂરું છોડીને ડૉક્ટર સાહેબને લઈને પહોંચ્યા. ડૉક્ટરે જોયું તો બોલ્યા, ડરવાની કોઈ વાત નથી.
ઠાકુરજી કહ્યું, ડૉક્ટર સાહેબ, જે દવા હોય તો જણાવી દો, અમે મંગાવી દઈશું. આ પોતાનું ધ્યાન નથી રાખતી. ડૉક્ટર હસ્યા. દવા નહીં, મીઠાઈ ખવડાવો આમને. આમને કંઈ નથી થયું. હવે તો બહુ ધ્યાન રાખવું પડશે. લાપરવાહી બિલકુલ નહીં ચાલે. ઠાકુરજીએ કહ્યું, શું મતલબ? ડૉક્ટર સાહેબ હસીને બોલ્યા, અરે, તમે ફરીથી પિતા બનવાના છો. આ સાંભળતા જ યશોધરાએ પોતાનું મોઢું બંને હથેળીઓમાં છુપાવી દીધું. ઠાકુરજી નોકરને પૈસા આપતા ખુશી ખુશી બોલ્યા, મહાદેવ, તમારી કૃપા છે. ડૉક્ટર અને બધા માટે મીઠાઈ લઈને આવો. ડૉક્ટરે હસીને કહ્યું, અરે, હું તો મજાક કરી રહ્યો હતો. ઠાકુર સાહેબ બોલ્યા, પણ હું મજાક નથી કરી રહ્યો. આખા 9 મહિના ઠાકુરજી અને આખા પરિવારે યશોધરાનું પૂરું ધ્યાન રાખ્યું. ત્રણેય છોકરીઓ પણ બહુ ખુશ હતી કે તેમનો નાનો ભાઈ આવવાનો છે, રાખડી બંધાવશે. જેમ જેમ દિવસો વધી રહ્યા હતા, યશોધરાની ગભરામણ પણ વધી રહી હતી. તે દિવસ રાત ભગવાન પાસે પુત્રની કામના કરી રહી હતી અને ઠાકુરજીને ખુશ જોવા ઈચ્છતી હતી, જેમના જીવનમાં હંમેશા કમી રહી હતી, જેમના માટે તેમણે આટલું મોટું બલિદાન કર્યું હતું. પરંતુ ચિંતા તો રહે જ છે. દાઈમાં માલિશ કરતા કહેતી, ઠકુરાઈન, જે થશે સારું જ થશે. બાબાની દુઆ ક્યારેય ખરાબ નથી થતી. આખરે તે દિવસ પણ આવી ગયો, જ્યારે એ ખબર પડવાની હતી કે ઠાકુરજીના ત્યાગ અને યશોધરાની તપસ્યાનું ફળ તેમને મળશે કે નહીં. રાત્રે યશોધરાને દુખાવો શરૂ થયો. જ્યારે તેજ થઈ ગયો તો તેણે ઠાકુરજીને જગાડ્યા. ઠાકુરજીએ ડ્રાઈવરને જગાડીને દાઈમાને બોલાવવા મોકલ્યા. 20 મિનિટમાં દાઈમા પહોંચી ગઈ. દાઈમાએ ઇમરતીને સૂટે સાડી અને ગરમ પાણી લાવવા કહ્યું અને ઠાકુરજીને બોલી, માલિક, હવે બહાર રાહ જુઓ. જે થશે અમે જણાવી દઈશું. નોકરે ખુરશી લગાવીને રાખી દીધી. ઠાકુરજી ચેનથી બેસી નહોતા શકતા, અહીં તહીં ટહેલવા લાગ્યા. પહેલાં પણ તેમની 3 પુત્રીઓ હતી, પરંતુ આજે વાત અલગ હતી. તેમની બેચેની પહેલીવાર પિતા બનવાથી પણ વધારે હતી. તેઓ પોતાની પત્નીને બહુ પ્રેમ કરતા હતા અને સાથે જ મનમાં આ હાર્દિક ઈચ્છા પણ હતી કે આ વખતે પુત્ર હોય. પુત્રના જન્મથી તેમની પ્રતિષ્ઠા પણ જોડાયેલી હતી અને તેઓ માત્ર છોકરીઓના પિતા કહેવાવું પસંદ નહોતા કરતા. મનોમન ભગવાનને વિનંતી કરી રહ્યા હતા. ઠાકુરજી બેચેનીથી બોલ્યા, આજે આટલી વાર કેમ થઈ રહી છે? તેમની બેચેની વધતી જ જઈ રહી હતી, તેમની ધડકનની ગતિ પણ. ઇમરતી જે બહાર ઊભી હતી, ઠાકુર સાહેબથી આ જોવાયું નહીં તો તેમણે કહ્યું, અરે ઇમરતી, જેને ખબર તો કર, આટલી વાર કેમ થઈ રહી છે? બધું ઠીક તો છે ને? ઇમરતીએ દરવાજો ખખડાવ્યો. અંદરથી દાઈમાં બહુ પરેશાન દેખાઈ. તેમણે દરવાજો થોડો ખોલીને ઠાકુરને બહાર જોયા તો દોડીને બહાર આવી ગઈ. ઠાકુરજી ગભરાઈને બોલ્યા, દાઈમાં, બધું ઠીક તો છે ને? દાઈમાં રડમસ અવાજમાં બોલી, લા બાળક ગળામાં ફસાઈ ગયું છે. બાળક ઊંધું પણ છે. બહુ વારથી કોશિશ કરી રહી છું. આજે આટલા વર્ષોમાં પહેલીવાર મને પણ ડર લાગી રહ્યો છે, ક્યાંક કંઈ અનર્થ ન થઈ જાય. દાઈમાના મોઢે અનર્થ સાંભળીને ઠાકુર સાહેબ ગભરાઈ ગયા. તેઓ કાંપતા અવાજમાં બોલ્યા, કેવો અનર્થ? સાફ સાફ જણાવો દાઈમા. દાઈમા બોલી, માલિક, બાળક અડધું ફસાયેલું છે. ગળામાં નાળ વીંટળાયેલી છે. ઠકુરાઈન બહુ દર્દ સહન કરી રહી છે અને હવે તાકાત નથી બચી. તેમનામાં બેહોશી થવા લાગી છે. મને ડર છે કે ક્યાંક અનર્થ ન થઈ જાય. ઠાકુર સાહેબ ગભરાઈને બોલ્યા, મતલબ? દાઈમા, મતલબ એ કે... દાઈમા ડરતા ડરતા બોલી, માલિક, કદાચ મા અને બાળકમાંથી એક જ બચે. ઠાકુર સાહેબ આ અનર્થ અને આશંકા સાંભળીને હલી ગયા. ના ના, આવું ન કહું દાઈમા, હું કોઈને પણ ખોઈ નથી શકતો. દાઈમા ચિંતિત થઈને બોલી, ઠાકુરજી, તમે ડૉક્ટર સાહેબને બોલાવી લો. ઠાકુરજી બોલ્યા, ડૉક્ટર સાહેબ તો કાલે જ શહેર ગયા છે, 2 દિવસ પછી આવશે. દાઈમા ગભરાઈને બોલી, માલિક, સમય બહુ ઓછો છે, હું કોશિશ કરી રહી છું. ત્યારે જ ઇમરતી દોડતી આવી. દાઈમા, જલ્દી ચાલો, મારાથી જોવાતું નથી જતું. ઠકુરાઈન બેહોશ જેવી લાગી રહી છે. તેનું રડવું જોઈને ઠાકુરજી ગભરાઈ ગયા. દાઈમા જલ્દીથી અંદર ગઈ. ઠકુરાઈન, શું થયું? તમે પરેશાન ન થાઓ, બધું ઠીક થઈ જશે. હું છું ને, તમને કંઈ નહીં થવા દો. યશોધરા દર્દથી કણસતા બોલી, દાઈમા, મારો અંતિમ સમય આવી ગયો છે. શું? મને બસ એટલું જણાવો કે શું થયું છે. દાઈમા બોલી, બાળક ઊંધું છે પરંતુ સ્વસ્થ છે. બસ થોડી વધુ વાર લાગશે. તમે પરેશાન ન થાઓ. યશોધરા રડતા રડતા બોલી, મેં સાંભળ્યું તમે બહાર ઠાકુરજીને કહ્યું કે બંનેમાંથી કોઈ એકને જ બચાવવામાં આવશે. દાઈમા, તમે બાળકને બચાવો. જો તે છોકરો છે તો ઠાકુરજીનો વંશ વધશે અને જો છોકરી છે તો હું ઠાકુરજીનો સામનો કરવા યોગ્ય પણ નહીં રહું. મારી અંતિમ ઈચ્છા માનીને જણાવો, બાળક કેવું છે? દાઈમા ધીમેથી બોલી, છોકરો છે માં. આ સાંભળતા જ યશોધરાની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. દાઈમા પૂરી કોશિશ કરવામાં લાગી હતી. મા અને બાળક બંનેના શ્વાસ અટકી રહ્યા હતા. દાઈમા પણ ગભરાયેલી હતી. સમસ્યા એ છે કે કોને બચાવવું ને કોને નહીં. યશોધરા કણસતા બોલી, બાળકને બચાવો. દાઈમા કાંપતા બોલી,
ઠાકુર, બસ એક પળ, હું હમણાં જ આવી. દાઈમા દોડીને બહાર ગઈ. ઠાકુરજી માથા પર હાથ મૂકીને બેઠા હતા, આંખો લાલ. દાઈમાને જોઈને દોડીને આવ્યા. દાઈમા, બધું ઠીક છે ને? દાઈમા રડતા રડતા બોલી, માલિક, સમય બહુ ઓછો છે. હવે બધું તમારા હાથમાં છે. હું બહુ દ્વિધામાં છું. માં કે બાળક, મને સમજાઈ નથી રહ્યું. ઠાકુરજીનું દિલ કાંપી ગયું. આમાં દ્વિધા કેવી? યશોધરાને બચાવી. દાઈમા કાંપી ગઈ. પર માલિક, બાળક છોકરો છે. ઠકુરાઈને કહ્યું છે કે બાળકને બચાવો. ઠાકુરજીની આંખોમાં આંસુ આવી ગયા. કેવી કઠિન પરીક્ષા લઈ રહ્યા છો પ્રભુ? દાઈમા, મારો જવાબ નહીં બદલાય. હું યશોધરાને બચાવીશ. જે બાળકે હજુ સુધી જન્મ પણ નથી લીધો, તેના માટે હું મારી યશોધરાની બલિ નહીં આપું. યશોધરા મારો પ્રેમ છે. હું એના વિના નથી રહી શકતો. ભલે મને વંશ વિના રહેવું પડે. હું એ બાળકનો ચહેરો પણ જીવનભર નહીં જોઉં, જે પોતાની માના મોતનું કારણ બને. જાઓ દાઈમા, મારો નિર્ણય નહીં બદલાય અને મને તેના પર ક્યારેય અફસોસ પણ નહીં થાય. પોતાને કઠોર કરતા ઠાકુરજી એક તરફ જોઈને ઊભા થઈ ગયા. દાઈમા અંદર દોડી. હવે નિર્ણય સ્પષ્ટ હતો. દાઈમાએ ઊંડો શ્વાસ લીધો ને પોતાના મનને મજબૂત કર્યું. ઠકોરાઈન, સંભાળો. મા બનવું સહેલું નથી થતું, પણ આજે તમારે વધુ હિંમત રાખવી પડશે. હું કોશિશ કરીશ કે બંને બચી જાય, પણ તમારો સાથ જોઈએ. યશોધરા દર્દથી તડપતા બોલી, હું હાર નહીં માનું દાઈમા. દાઈમાએ તેના વાળ પસવાર્યા. માલિક તમને બહુ પ્રેમ કરે છે વહુ. તેમણે કહ્યું કે તેઓ એવા બાળકનું મોઢું નહીં જોશે જે તમારો જીવ લઈ લે. હવે જણાવો, તમે શું ઈચ્છો છો? યશોધરાએ ડરતા બોલી, બંનેને બચાવો દાઈમા, હું તૈયાર છું. દાઈમા અને ઇમરતીની આંખો મળી. બંનેએ હિંમત ભેગી કરી. બાળક ઊંધું હતું. ગળામાં નાળ ફસાયેલી હતી. દાઈમાએ ભગવાનનું નામ લઈને ઓધિયાર તૈયાર કર્યા. ઇમરતીએ પ્રસવ માટે કપડું પકડ્યું. દાઈમાએ કહ્યું, જોર લગાવો વહુ. જે હું કહું તે જ કરો. યશોધરાએ પૂરી તાકાત લગાવી. દાઈમાએ સાવધાનીથી ચીરો લગાવ્યો અને જોર લગાવો વહુ. બસ થોડીવાર. યશોધરા ચીસ પાડી ઉઠી. દાઈમાએ ઝડપથી બાળકને બહાર કાઢ્યું અને તે જ પળ બાળકના ગળામાંથી નાળ કાઢી નાખી. જલ્દીથી નાળ કાપીને ગાંઠ લગાવીને ઇમરતીને ઇશારો કર્યો. યશોધરાનું લોહી સાફ કરીને દવા લગાવવાનો જે તરીકો હતો તે તેને પહેલાં જ સમજાવી દીધો હતો. પણ આ શું? બાળક તો કરમાયેલું હતું. રડી પણ નહોતું રહ્યું. દાઈમા પરેશાન થઈ ગઈ. બાળકને ઊંધું કરીને તેની પીઠ પર રગડું, પણ કાંઈ ન થયું. ઠકુરાઈન દર્દથી કણસી રહી હતી. દાઈમાએ વિચાર્યું, હવે શું? મા તરફ ગઈ. તેણે પૂછ્યું, શું થયું મા? મારું બાળક ઠીક છે ન દાઉ? તેને ચિંતા થવા લાગી. ત્યારે જ દાઈમાએ બાળકને પગથી પકડીને ઊંધું કર્યું અને તેની પીઠ પર 2-3 વાર જોર-જોરથી થપથપાવ્યું. ત્યારે જ બાળક રડી પડ્યું. તેના રડવાના અવાજ સાંભળીને ઘણા લોકોની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. બધાના ચહેરા પર સ્મિત છવાઈ ગયું. યશોધરા પોતાનું બધું દર્દ ભૂલી ગઈ હતી. ઠાકોરજીએ બાળકના રડવાનો અવાજ સાંભળીને પોતાની પાંપણો લૂછી, પણ મનમાં શંકા ભરાઈ ગઈ. તેઓ દોડીને દાઈમા પાસે આવ્યા અને બોલ્યા, છોકરો થયો છે? ઠાકુરજીએ કઠોર સ્વરમાં પણ કાપતા અવાજમાં પૂછ્યું, અને યશોધરા માલકીન પણ ઠીક છે? આ સાંભળતા જ ઠાકુરજીએ પોતાની સોનાની વીંટી કાઢીને ઇમરતીને આપી દીધી. ઇમરતી ખુશ થઈને અંદર ચાલી ગઈ. ઠાકુરજીએ ભગવાનનો આભાર માન્યો. ત્યારે જ મોટા ઠાકોર સાહેબ આવી ગયા અને બોલ્યા, શું થયું આદિત્ય, બધું ઠીક છે ને? નાના ઠાકોરે પિતાજીને પગ છુઆઈ અને તેમના ગળે લાગી ગયા, પણ પોતાના આંસુ રોકી ન શક્યા. પોતાને સંભાળતા બોલ્યા, હા પિતાજી, બધું ઠીક છે. મોટા ઠાકોર સાહેબે પણ રાહતનો શ્વાસ લીધો. દાઈમા બાળકને લઈને બહાર આવી અને બાળકને મોટા ઠાકોર સાહેબ પાસે આપી દીધું. નાના ઠાકોર સાહેબે બાળકની તરફ જોયું પણ નહીં. બસ એટલું પૂછ્યું, શું હું યશોધરાને મળી શકું છું? દાઈમાએ હસીને કહ્યું, હા, કેમ નહીં માલિક? ઠાકુર સાહેબ રૂમમાં પહોંચ્યા. તેમણે તેના માથાનો પરસેવો લૂછતા કહ્યું, આજે પુત્રને ભેટમાં આપીને તું મને છોડવા માંગતી હતી. આ પ્રેમમાં મને તારો દીવાનો બનાવી દીધો. યશોધરાએ કાંપતા અવાજમાં કહ્યું, તમે પણ તમારા જીવન માટે પોતાના જીવનની સૌથી મોટી ઈચ્છાનો ત્યાગ કરી દીધો. હું જાણું છું તમે મને કેટલો પ્રેમ કરો છો. આજે મારા મનમાં તમારા માટે સન્માન વધુ વધી ગયું. જાણો છો, જ્યારે હું તમારી સાથે હતી તો તમને મારા હોવાનો અહેસાસ નહોતો, પણ મારા ન હોવાની કલ્પનાથી જ તમારી આત્મા કાંપી ઉઠી. હું પણ તમારા વિના મારા અસ્તિત્વની કલ્પના નથી કરી શકતી. મને ક્યારેય છોડીને ન જશો. આ સાંભળીને ઠાકુર સાહેબે યશોધરાને પોતાની બાહુમાં લઈ લીધી. કહાની સાંભળતા સાંભળતા યશોધરાજીની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે કહ્યું, જાણે છે બેટા, આ કહાની કોની છે? આ કહાની મારી છે. ઠાકુર સાહેબે મને કહ્યું હતું કે મને ક્યારેય છોડીને ન જઉં, પણ પોતે મને છોડીને હંમેશા માટે ચાલ્યા ગયા. બેટા, જ્યારે હું
તને વહુ બનાવીને લાવી હતી ત્યારે જ મેં વિચારી લીધું હતું કે જે કંઈ મારી સાથે થયું તે તારી સાથે ક્યારેય નહીં થવા દઉં. વળી હવે જમાનો બદલાઈ ગયો છે. દીકરા દીકરીમાં કોઈ અંતર નથી રહ્યું. યશોધરાની કહાની સાંભળીને રાજલક્ષ્મીની આંખોમાં પણ આંસુ આવી ગયા ને તે ગળે લાગી ગઈ. માં, તેઓ તો પિતાજી હતા જે તમને એટલો પ્રેમ કરતા હતા. રાજલક્ષ્મી બોલી. અરે, મારો ભાનુ પણ તને એટલો જ પ્રેમ કરે છે, યશોધરાએ કહ્યું. હા દીકરી, ભાનુ પણ તને બહુ પ્રેમ કરે છે. જો તને અમારા પર ભરોસો નથી તો ચાલ ભાનુની પણ પરીક્ષા લઈ લઈએ, ત્યારે તને ખુદ જ ખબર પડી જશે કે તે તને કેટલો પ્રેમ કરે છે. રાજલક્ષ્મીના ચહેરા પર હળવી ચિંતા દેખાઈ. યશોધરાજીએ તેને સમજાવીને પોતાના રૂમમાં ચાલ્યા ગયા અને ભૂતકાળની યાદોમાં ખોવાઈ ગયા. થોડા દિવસો પછી બાળકના જન્મનો સમય નજીક આવી ગયો. રાજલક્ષ્મીની તબિયત ખરાબ થઈ ગઈ તો યશોધરાજી અને ભાનુપ્રતાપ તેને હોસ્પિટલ લઈને પહોંચ્યા. હોસ્પિટલ પહોંચીને યશોધરાજીએ ડોક્ટર સાથે એકાંતમાં મુલાકાત કરી અને થોડા સમય પછી ડોક્ટર ભાનુપ્રતાપ પાસે આવીને બોલી, તમારી પત્નીની સ્થિતિ બહુ ગંભીર છે. અમે બાળક અને મામાંથી કોઈ એકને જ બચાવી શકીએ છીએ. જણાવો, કોને બચાવવા છે? આ સાંભળતા જ ભાનુપ્રતાપ કાંપી ગયા. યશોધરા પાસે જ ઊભી પોતાના દીકરાના ચહેરાને ધ્યાનથી જોઈ રહી હતી. ભાનુપ્રતાપ એક પળ વિચાર્યા વિના બોલ્યા, તમે મારી પત્નીને બચાવો. ડોક્ટરે કહ્યું, વિચારી લો, દીકરો છે. તમારી પત્ની આ પછી ક્યારેય માં નહીં બની શકે. જો તમે દીકરાને ખોઈ દીધો તો તમારી પાસે માત્ર 2 દીકરીઓ જ રહેશે. જો ઈચ્છો તો દીકરાને બચાવી શકો છો. ભાનુપ્રતાપ લગભગ ફાટી પડ્યા. તમે કેવી વાતો કરી રહ્યા છો? હું મારી પત્નીને બહુ પ્રેમ કરું છું. મને મારી પત્ની જોઈએ. દીકરી દીકરાઓમાં કોઈ ફરક નથી. મને દીકરો નથી જોઈતો. મને પત્ની જોઈએ. તમે મારી પત્નીને બચાવો. યશોધરાના હાથમાં મોબાઈલ હતો અને લાઇન પર રાજલક્ષ્મી હતી. તેણે પોતાના પતિનો સાચો પ્રેમ પોતાના કાનોથી સાંભળી લીધો. તેના આંસુ નીકળી પડ્યા. યશોધરાએ પોતાના દીકરાના ખભા પર હાથ મૂક્યો અને અંદર લેબર રૂમમાં પોતાની વહુ પાસે ચાલી ગઈ. તેની આંખોમાં પણ ખુશી અને ગર્વના આંસુ હતા. તેનો દીકરો પણ પોતાના પિતા જેવો જ નીકળ્યો. રાજલક્ષ્મી પાસે જઈને યશોધરાએ તેના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું, કેમ બેટા, મેં કહ્યું હતું ને કે અમને દીકરી દીકરાથી કોઈ ફરક નથી પડતો. હવે પોતાના કાનોથી સાંભળી જીતું કે તારો પતિ તને કેટલો પ્રેમ કરે છે. તેને દીકરો જોઈએ જ નહીં. તેને તો માત્ર તારો સાથ જોઈએ. રાજલક્ષ્મી રડતા રડતા હસી ઉઠી. થોડા કલાકો પછી નર્સ દોડતી આવી અને બોલી, મુબારક હો, તમને પુત્રી થઈ છે. પછી ભાનુપ્રતાપ પાસે જઈને કહ્યું, મુબારક હો, તમને દીકરી થઈ છે. ભાનુપ્રતાપજીએ ખુશીથી ખિસ્સામાંથી ઢગલો રૂપિયા કાઢીને નર્સને આપી દીધા. તેમણે પૂછ્યું, મારી પત્ની કેવી છે? નર્સ બોલી, બિલકુલ ઠીક છે. મા અને બાળકી બંને સ્વસ્થ છે. ભાનુપ્રતાપસિંહની આંખો ભરાઈ આવી. થોડા કલાકો તેમના માટે પહાડ જેવા લાગ્યા હતા. તેમણે નર્સને પૂછ્યું, શું હું મારી પત્નીને મળી શકું છું? નર્સે કહ્યું, હા, હવે મળી શકો છો. ભાનુપ્રતાપસિંહ રૂમમાં પહોંચ્યા. રાજલક્ષ્મી ગભરાયેલી હતી. ભાનુપ્રતાપે તેને ગળે લગાવતા કહ્યું, આજે હું બહુ ગભરાઈ ગયો હતો. જો તને કંઈ થઈ જાત તો હું કોના સહારે જીવતો? મને તારાથી બહુ પ્રેમ છે. મને બાળક નથી જોઈતું. મને માત્ર તું જોઈએ. રાજલક્ષ્મીના આંસુ રોકાઈ નહોતા રહ્યા. ત્યારે જ યશોધરાજી અને ડોક્ટર અંદર આવ્યા. બંને હસી રહ્યા હતા. ભાનુપ્રતાપ આશ્ચર્યમાં પડી ગયા. ડોક્ટરે કહ્યું, તમારી પત્ની અને બાળકી બંને બિલકુલ સુરક્ષિત હતી. મા અને બાળકમાંથી કોઈ એકને બચાવવાની વાત જૂઠ હતી. આ બધું તમારી માતાજીએ કરાવ્યું હતું. મારી કોઈ ભૂલ નહીં. ભાનુપ્રતાપ આશ્ચર્યથી પોતાની માને જોતા રહ્યા. યશોધરાજી હસીને બોલી, કેમ બેટા, હવે જણાવ, હું શું કરતી? મારી વહુને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે તું તેને કેટલો પ્રેમ કરે છે. તેનો ભરોસો જગાવવા માટે મારે આ નાટક કરવું પડ્યું. અને જોયું ને, આ નાટકમાં કેટલો ફાયદો થયો? આ સાંભળીને ભાનુપ્રતાપે પોતાની મા, પત્ની અને ડોક્ટરને જોયા અને પછી ખિલખિલાઈને હસી પડ્યા. એક દિવસમાં જ રાજલક્ષ્મીને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ અને ભાનુપ્રતાપ તેને ખુશી ખુશી ઘરે લઈ આવ્યા. હવે રાજલક્ષ્મીના મનને પૂર્ણ સંતુષ્ટિ મળી ચૂકી હતી. તો મિત્રો, તમને આ કહાણી કેવી લાગી? કોમેન્ટ કરીને જરૂર જણાવો અને જો કહાણી સારી લાગી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરો. તો